પ્રિય બહેનો, ઈશ્વરની કૃપા આપણા માટે એક ભેટ સમાન છે, પણ તેને કેવી રીતે પ્રાપ્ત કરવી તે આપણે જાણતા નથી. આપણા પોતાના પ્રયત્નોથી કે કમાણીથી તેને ખરીદી શકાતી નથી. તે તો ઈશ્વર પર વિશ્વાસ કરનારને માટે તદ્દન મફત છે. શું તમે ઈશ્વરની કૃપાનો અનુભવ કર્યો છે? આશાવાન નારીઓ, અમે આશાવાન નારીઓ, આશાવાન નારીઓ, અમે આશાવાન નારીઓ. વચન અમારું જીવન, પ્રાર્થના મારી ધડકન, કરવી છે સ્તુતિ હરદમ. આશાવાન નારીઓ, આશાવાન નારીઓ. નમસ્કાર દર્શક મિત્રો, આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમના એક નવા એપિસોડમાં આપ સર્વનો પ્રેમથી આવકાર કરું છું. આ કાર્યક્રમ આપણા દેશની આશા પ્રેરિત અને પ્રગતિશીલ સ્ત્રીઓને સમર્પિત છે. આ કાર્યક્રમમાં જુદા જુદા વિષયોના શિક્ષણ મારફતે અમે સ્ત્રીઓને ઉત્તેજન પૂરું પાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. કેમ છો બહેનો? અમને આશા છે કે અમારું આ પ્રસારણ આપ સર્વને માટે બહુ ઉપયોગી બની રહ્યું હશે. આપ નિયમિત રીતે અમારો આ કાર્યક્રમ નિહાળો છો, તેથી અમને ખૂબ જ આનંદ થાય છે. જેઓ પોતાના સારા પ્રતિભાવો મારફતે અમને ઉત્તેજન આપે છે, તેઓનો અમે આભાર માનીએ છીએ. મિત્રો, આ કાર્યક્રમમાં આપણે જુદા જુદા વિષયોની શ્રેણી મારફતે તે વિષયનો બહુ ઊંડાણપૂર્વક અભ્યાસ કરીએ છીએ, જેથી આપણે તે વિષયને ચોક્કસ રીતે સમજી શકીએ. હવે આજના પ્રસારણમાં આપણે ઈશ્વરની કૃપા વિશે વાર્તાલાપ કરવાના છીએ. તો આપ સર્વ તે માટે તૈયાર છો ને? હા મિત્રો, આજે આપણે ઈશ્વરની કૃપા અને કૃપાથી ભરપૂર જીવન વિશે શીખવાના છીએ. હું ઈચ્છું છું કે તમે તમારા મનની અંદર આ દ્રશ્યની કલ્પના કરો. તમે રસ્તા પરથી પસાર થઈ રહ્યા છો. તમે બહુ ઉતાવળમાં છો અને 4 રસ્તા પાસે આવતા જ ટ્રાફિક સિગ્નલ બંધ થઈ જાય છે. તમે રસ્તો ક્રોસ કરવા માંગો છો, તેથી આસપાસ નજર કરો છો કે આજુબાજુ પોલીસ છે કે નહીં. કોઈ નહીં હોવાથી સિગ્નલ બંધ હોવા છતાં તમે રસ્તો પસાર કરો છો. અચાનક જ ત્યાં એક પોલીસ અધિકારી આવીને તમને રોકે છે. તમે પણ જાણો છો કે તમે ગુનો કર્યો છે. તે ગુનાની સજા શું છે તેની પણ તમને ખબર છે, તેથી તમે ગભરાઈ જાઓ છો. પણ તમારા આશ્ચર્ય વચ્ચે પોલીસ અધિકારી તમને બાજુ પર લઈ જઈને તમારા ખભા પર હાથ મૂકીને બહુ પ્રેમથી તમને સમજાવે છે કે તમારે ટ્રાફિકના નિયમનું પાલન કરવું જોઈએ. પછી તમને તે છોડી મૂકે છે અને તમે ત્યાંથી જતા રહો છો. આ બાબત તમે માની શકતા નથી, કારણ કે તમે તો સજાને લાયક હતા, પણ તમને માફ કરી દેવામાં આવ્યું. મિત્રો, આવું જ કંઈક ઈશ્વરે આપણી સાથે કર્યું છે, અને તે જ તો ઈશ્વરની કૃપા છે. સાચી વાત છે. આપણને સજા કરવાને બદલે ઈસુએ આપણી શિક્ષા સહન કરી. યશાયા 53:5 બાઇબલ જણાવે છે, પણ આપણા અપરાધોને લીધે તે વિંધાયો, આપણા પાપોને લીધે તે કચડાયો. આપણને શાંતિ પ્રાપ્ત કરાવવાને માટે તેને શિક્ષા થઈ, ને તેના સોળથી આપણને સાજાપણું મળ્યું છે. આ જ ઈશ્વરની કૃપા છે. ઘણા લોકો દયા અને કૃપાને સમાન સમજે છે, પણ દયા કરતાં કૃપા કંઈક વિશેષ છે. આ એકદમ સાચી વાત છે. જ્યારે તમે કોઈ બાબતને માટે લાયક હોય અને તમને માફ કરી દેવામાં આવે તો તેને દયા કહી શકાય, પણ તમે જેને માટે લાયક નથી તે તમને આપવામાં આવે ત્યારે તેને કૃપા કહી શકાય. દયા અને કૃપા વચ્ચે આ તફાવત છે. બાઇબલમાં પણ તેના અનેક ઉદાહરણો આપવામાં આવ્યા છે. જો ઉડાવ દીકરાની વાત કરીએ તો જ્યારે પિતાએ તેનો સ્વીકાર કર્યો ત્યારે તેના પર દયા કરવામાં આવી, પણ પિતાએ જ્યારે તેના માટે મોટી મિજબાની આપી તેમાં કૃપા દર્શાવવામાં આવી. એ જ રીતે ઈસુના મરણ સમયે એક ચોરે પાપની માફી મેળવી, તે તેના પર દયા કરવામાં આવી. પણ ઈસુએ તેને કહ્યું કે આજે તું મારી સાથે સ્વર્ગમાં હોઈશ. તે તો ઈશ્વરની કૃપા હતી.
જ્યારે ઈશ્વર આપણને પોતાના સંતાનો બનવા પસંદ કરે છે, આપણને પાપની શિક્ષામાંથી છોડાવીને ઉદ્ધાર આપે છે, ત્યારે તે ઈશ્વરની દયા છે. પણ તે દ્વારા આપણે સાર્વકાલિક જીવનના ભાગીદાર બનીએ છીએ અને સ્વર્ગીય રાજ્યના વારસદાર બનીએ છીએ. તેમાં ઈશ્વરની કૃપા જોઈ શકાય છે. આ તો ઈશ્વરનો કેવો મહાન આશીર્વાદ છે. દયા અને કૃપા બંને અદ્ભુત બાબતો છે. એટલા જ માટે આપણે ઈશ્વરની દયા અને કૃપા વિશે અનેક ગીતો પણ ગાઈએ છીએ. આવા જ એક ગીતના શબ્દો એવું કહે છે કે ઈશ્વર કરે છે ઉપકાર, આપણો કરે છે ઉગાર, તે સારો છે સહુકાળ, કેમ કે તેની કૃપા 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 ટકી રહેશે સદાકાળ. વાલા મિત્રો, ઈશ્વરની કૃપા બહુ અદ્ભુત છે. આપણે તેને સમજી શકતા નથી, પણ જ્યારે ઈશ્વરની કૃપાનો અનુભવ થાય છે ત્યારે ત્યાં આભારી ભાવ પણ આવે છે. 2 કોરિન્થી 4:15 બાઇબલ કહે છે, કેમ કે સઘળાવાના તમારે સારું છે, જેથી ઘણાની મારફતે જે કૃપા પુષ્કળ થઈ તે દેવના મહિમાને અર્થે વિશેષ આભાર સ્તુતિ કરાવે. આ વચન શીખવે છે કે ઈશ્વરની કૃપામાં ચાલવું તે કોઈ નિષ્ક્રિય બાબત નથી. કૃપામાં જીવવા સાથે કોઈ કાર્ય સંકળાયેલું છે. કૃપાથી ભરપૂર સ્ત્રી તેના જીવનમાં બહુ મજબૂત હોય છે. પ્રિય બહેનો, શું તમે જાણો છો બાઇબલમાં નવા કરારમાં 159 વખત અને જૂના કરારમાં 64 વખત કૃપા શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે બતાવે છે કે આ વિષય ઈશ્વરના માટે પણ મહત્વનો છે. એક અદ્ભુત બાબત એ છે કે ઈશ્વરની દૈવી કૃપા આપણને બચાવે છે, આપણને પવિત્ર કરે છે અને આપણને ન્યાયી ઠરાવે છે. ન્યાયી ઠરાવવું એનો અર્થ એ છે કે ઈશ્વર આપણા પાપોને ઢાંકી દે છે. જ્યારે ઈશ્વર આપણી તરફ દ્રષ્ટિ કરે છે ત્યારે પોતાના સંપૂર્ણ દીકરા ઈસુ ખ્રિસ્તમાં આપણને જુએ છે. આ બાબત મને કેમેરામાં વાપરવામાં આવતા ફિલ્ટરની યાદ અપાવે છે. જો તમે તે ફિલ્ટરને ચાલુ કરીને તમારો ફોટો લો તો તેમાં ફક્ત તમારો એકલાનો ફોટો દેખાતો નથી, પણ તમારી સાથે બીજું ચિત્ર પણ તે ફોટામાં દેખાય છે. એ જ રીતે ઈસુ ખ્રિસ્તને લીધે ઈશ્વર પિતા તમને પોતાના પાપોની સાથે જોતા નથી, પણ તમને ઈસુની જેમ જ શુદ્ધ, ન્યાયી અને પવિત્ર વ્યક્તિ તરીકે જુએ છે. જો તમે ઈશ્વરની કૃપામાં ચાલતા નથી તો જ્યાં સુધી તમે ઈશ્વરની દ્રષ્ટિમાં સંપૂર્ણ ના થાવ ત્યાં સુધી પ્રયત્ન કરવાનું ચાલુ જ રાખો. જે સ્ત્રી ઈશ્વરની કૃપાથી ભરપૂર થાય છે તે ઈશ્વરમાં તેની જે ઓળખ અને સ્થાન છે તેમાં આત્મવિશ્વાસથી ભરપૂર હોય છે. તે જાણે છે કે પોતાના પ્રયત્નથી કે પોતાના સામર્થ્યથી તે સંપૂર્ણ બની શકતી નથી. તે માટે તેને સતત ઈશ્વરની કૃપાની જરૂર છે. કેટલાક લોકો એવા હોય છે કે જેઓ પોતાની જાતને બદલવા માંગતા નથી અથવા પોતાના જીવનને ઈશ્વરના હાથમાં સોંપવા માંગતા નથી, પરંતુ જીવનમાં બદલાવ લાવવા માટે સામર્થ્યની જરૂર છે. બદલાવ કઠણ છે, પણ ઈશ્વર ભરોસાપાત્ર છે. ઈશ્વરને પોતાના જીવન પર અધિકાર આપીને તે સામર્થ્ય માંગી લે છે. જે સ્ત્રી ઈશ્વરની કૃપાથી ભરપૂર છે તે વિશ્વાસથી આગળ વધે છે અને ઈશ્વર ઈચ્છે તે રીતે પોતાની જાતને બદલવા તૈયાર રહે છે. સાચી વાત છે. જ્યારે ઈશ્વરની કૃપા આપણા જીવનમાં કામ કરે છે ત્યારે આપણે પવિત્ર બનીએ છીએ. ઈશ્વર આપણા હૃદય, મન અને આત્મામાં કાર્ય કરે છે અને આપણને તેમના જેવા બનાવે છે. તે તો એક અદ્ભુત રૂપાંતર છે જેમાં આપણો સ્વૈચ્છિક સહકાર જરૂરી છે. જો આપણે આવા બદલાવનો અને ઈશ્વરની કૃપાનો નકાર કરીએ છીએ તો આપણે અટકી જઈએ છીએ, પોતાની જાતને બહુ ઊંચી કરીએ છીએ અથવા આપણી ભૂલો બદલ ગુનાની લાગણીથી પીડિત થઈએ છીએ. 2 કોરિન્થી 12:9 ઈશ્વર કહે છે, તારે વાસ્તે મારી કૃપા બસ છે, કેમ કે મારું સામર્થ્ય નિર્બળતામાં સંપૂર્ણ થાય છે. મારી બહેનો, ઈશ્વરની કૃપા આપણને વિશ્વાસી જીવનમાં આગળ વધવાનું સામર્થ્ય પૂરું પાડે છે. પછી ભલે આપણે નબળા કેમ ના હોઈએ, આપણે
ઈશ્વરની કૃપાનો કેવો પ્રતિભાવ આપીએ છીએ? દરરોજ આપણે ઈશ્વરની આ કૃપાનો સ્વીકાર કરીને તે કૃપા બીજાઓ સુધી લઈ જવાની છે. હા મારી બહેનો, એનો અર્થ એ થાય કે કૃપા પામેલી સ્ત્રીઓ તરીકે આપણે ઈશ્વરની કૃપાનો અન્ય સ્ત્રીઓને પરિચય કરાવવાનો છે. કૃપા પામેલી સ્ત્રીઓ તરીકે આપણે મજબૂત બનીને આપણા સર્વસમર્થ ઈશ્વરને પ્રગટ કરવાના છે. કૃપા પામેલી સ્ત્રી સત્યતાથી જીવન જીવે છે. તે ઈશ્વરથી કશું જ છુપાવતી નથી, પણ ઈશ્વરની આગળ અને લોકોની આગળ પ્રમાણિક રહે છે. પ્રિય બહેનો, ઈશ્વરની કૃપાથી ભરપૂર સ્ત્રી જાણે છે કે ઈશ્વરનું સામર્થ્ય તેના માટે દરેક સમયે ઉપલબ્ધ છે. આપણને દરેકને ઈશ્વરે જુદા જુદા દાનો આપ્યા છે. જ્યારે આપણે તેને ઓળખીને ઈશ્વરના માટે તેનો ઉપયોગ કરીએ છીએ ત્યારે ઈશ્વરના રાજ્યને માટે આપણે મહાન કામો કરી શકીએ છીએ. આપણે દરેકે કૃપાથી ભરપૂર જીવન અને સંપૂર્ણતા પ્રાપ્ત કરવાની ગેરસમજ સંબંધી સાવધાન રહેવાનું છે. આપણે પોતાની મેળે કશું જ કરી શકતા નથી, પણ હકીકત એ છે કે ઈશ્વરનું સામર્થ્ય આપણી નબળાઈ, મૂર્ખતા અને અપૂર્ણતામાં સંપૂર્ણ થાય છે. આ કેટલી અદ્ભુત બાબત છે! ઈશ્વર કરે છે ઉપકાર, આપણો કરે છે ઉગાર. તે સારો છે, સારો છે સહુકાર. કેમ કે તેની કૃપા, 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 કૃપા. કેમ કે તેની કૃપા ટકી રહેશે સદાકાળ. દે દેવોના દેવને માન, એકલો તે છે મહિમાવાન. તે સારો છે સહુકાર. કેમ કે તેની કૃપા, 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 કૃપા. કેમ કે તેની કૃપા ટકી રહેશે સદાકાળ. સંદા સૃષ્ટિના પ્રભુને, ત્રિલોકના મહાવિભુને સ્તોત્રો કરો, કરો સહુકાર. કેમ કે તેની કૃપા, 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 કૃપા. કેમ કે તેની કૃપા ટકી રહેશે સદાકાળ. એકલો કરે ચમત્કાર, સર્વલોક પર અધિકાર. તેને ભજો, ભજો સહુકાર. કેમ કે તેની કૃપા, 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 કૃપા. કેમ કે તેની કૃપા ટકી રહેશે સદાકાળ. સર્વ કરતા બુદ્ધિમાન, સહુનો રક્ષક સ્તુતિમાન. તે સારો છે, સારો છે સહુકાર. કેમ કે તેની કૃપા, 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 કૃપા. કેમ કે તેની કૃપા ટકી રહેશે સદાકાળ. આપણા શત્રુને દંડી લીધા, આપણને ખંડી. તે તારક છે,
સહુકાર. કેમ કે તેની કૃપા, 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 કૃપા. કેમ કે તેની કૃપા ટકી રહેશે સદાકાળ. પ્રિય બહેનો, આપ નિહાળી રહ્યા છો કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. આજે આપણે ઈશ્વરની કૃપાથી ભરપૂર જીવન કેવું હોય તે વિશે વાર્તાલાપ કરી રહ્યા છીએ. જે સ્ત્રી ઈશ્વરની કૃપાથી ભરપૂર છે તે જીવનની સમસ્યાઓનો પોતાની રીતે એકલા સામનો કરવાને બદલે ઈશ્વરની સલાહ શોધે છે. તેને લીધે તે હિંમત અને આત્મવિશ્વાસથી ભરપૂર હોય છે. ઈશ્વરની કૃપામાં મજબૂત રહેનાર સ્ત્રી જાણે છે કે ઈશ્વરના સામર્થ્યમાં અને ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલવાથી જ તે મજબૂત બની શકે છે. મારી બહેનો, ઈશ્વરની કૃપામાં જીવન જીવવું એનો અર્થ એવો નથી કે બધી રીતે સંપૂર્ણ હોવું. આપણે કદી પાપથી દૂર રહી શકતા નથી, કદી જ નહીં. પણ ઈશ્વરની કૃપામાં આપણને એવું સામર્થ્ય મળે છે કે આપણે પાપને હરાવીને આપણી બધી જરૂરિયાતો માટે અને નિર્ણય લેવાના સમયે હિંમતથી ઈશ્વરની પાસે આવી શકીએ છીએ. વહાલી બહેનો, ઈશ્વરની કૃપાથી ભરપૂર હોય તેવી સ્ત્રી બીજાઓની સેવા કરે છે. પોતાની આવડતો અને તાલંતો દ્વારા તેઓને મદદરૂપ બને છે. કેટલીક વાર એવું લાગે કે બીજાઓની સેવા કરવાને લીધે આપણે પોતાના ધ્યેયને પૂરો કરી શકતા નથી. પણ વાસ્તવમાં આમ કરવાથી આપણે ઝડપથી વૃદ્ધિ પામીએ છીએ. જ્યારે આપણે બીજાઓની સેવા કરીએ છીએ ત્યારે ઈશ્વરના આશીર્વાદો પણ આપણા માટે બમણા થઈ જાય છે. યાકૂબ 4:6 બાઇબલ આપણને ચેતવણી આપતા કહે છે, દેવ ગર્વિષ્ઠોની વિરુદ્ધ છે, પણ તે નમ્ર માણસો પર કૃપા રાખે છે. સાચી વાત છે. ગર્વ અથવા અભિમાન આપણો શત્રુ છે. તે મદદ માંગવાનો ઇનકાર કરે છે, ખામીઓને સંતાડે છે. તે એવું માની લે છે કે મારામાં કશું ખોટું નથી અને જીવનમાં અઘરી બાબતોની અવગણના કરે છે. જ્યારે નમ્ર માણસ મદદ માંગે છે, પોતે અપૂર્ણ છે એવું સ્વીકારે છે, બીજાઓની ભૂલ હોય તો તેને દર્શાવે છે અને ઈશ્વર મારી સાથે છે એવી ખાતરી સાથે અઘરી બાબતોનો સામનો કરે છે. ઈશ્વરની કૃપા થકી બળવાન માણસ પણ નમ્રતાથી આગળ વધી શકે છે. મિત્રો, ઈશ્વરની કૃપા દ્વારા માણસ બીજાઓની સેવા કરી શકે છે એટલું જ નહીં, પણ તે ઉદારતાથી આપનાર બને છે. આપણે ઈશ્વરથી આશીર્વાદિત થયેલા લોકો છીએ. ઘણા લોકોને ઈશ્વરે આર્થિક અને આત્મિક બંને રીતે આશીર્વાદિત કર્યા છે. જ્યારે આપણે ઉદારતાથી આપીએ છીએ ત્યારે આપણે ઈશ્વરની કૃપાને અન્ય લોકો સમક્ષ જાહેર કરીએ છીએ. તમારા નાણાં થકી, તમારા સમય થકી અથવા તમારા સંસાધનોના ઉપયોગ થકી તમે તે કરી શકો છો. ઈશ્વરની સેવા માટે અને બીજાઓની સેવા માટે આપણા જીવનનો ઉપયોગ કરવામાં આશીર્વાદ સમાયેલો છે. આ તમે બહુ જ સાચી વાત કરી છે. સ્ત્રીઓ તરીકે આપણે પોતાના જીવન પર અંકુશ રાખવામાં સંઘર્ષ કરીએ છીએ. આપણે બધી બાબતોમાં સંપૂર્ણ બનવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણા પોતાના જીવન પર નિયંત્રણ રાખવાનો પ્રયત્ન કરવો તે યોગ્ય નથી, કારણ કે તે આપણી જાતને જ ઈશ્વર બનાવી દે છે. સામાન્ય રીતે એવું બને છે કે આપણે ઈશ્વરની કૃપા કરતાં પોતાની જાત પર નિયંત્રણ રાખવાનું વધારે પસંદ કરીએ છીએ. ઈશ્વરની કૃપામાં જીવવું અને નિયંત્રણ સાથે જીવવું તેમાં દિવસ અને રાત જેટલો તફાવત છે. જે સ્ત્રી પોતાના જીવન પર અંકુશ રાખીને જીવે છે તેની સાથે જીવવું અઘરું લાગે છે. તે પોતાની રીતે જ બધી બાબતો કરવાની ઈચ્છા રાખે છે. તે સરળતાથી પોતાની અને બીજાઓની સાથે ટીકાત્મક બને છે. તે વારંવાર ધીરજ પણ ગુમાવી દે છે. આવી સ્ત્રીઓ પોતાના પતિ, બાળકો, મિત્રો અને સહકર્મીઓ સાથે પણ કઠોર રીતે વર્તે છે. બીજી તરફ જે સ્ત્રી ઈશ્વરની કૃપાથી ભરપૂર હોય છે તે બીજાઓને આદર આપે છે અને બીજાઓની નબળાઈને પણ સમજે છે. તે અન્ય લોકો સાથે ધીરજથી વર્તે છે અને તેની આસપાસના લોકોને શ્રેષ્ઠ જીવન જીવવા ઉત્તેજન આપે છે. તે આભારી વલણ રાખે છે. ફરિયાદ કરવાને બદલે આભાર વ્યક્ત કરે છે.
તે પોતાની નબળાઈઓને સ્વીકારીને સત્યના માર્ગમાં જીવન જીવવાનું પસંદ કરે છે. વાલી બહેનો, જે સ્ત્રી કૃપાથી ભરપૂર છે તે સ્ત્રી ભલે સંપૂર્ણ ના હોય પણ તે ઈશ્વર પરાયણ સ્ત્રી છે. તે પોતાના જીવનની બધી બાબતોને ઈશ્વરના નિયંત્રણમાં મૂકે છે અને હિંમતવાન સ્ત્રી તરીકે જીવન જીવે છે. આપણે જેઓની સાથે રહીએ છીએ અને જેઓની સાથે દરરોજ કામ કરીએ છીએ ત્યાં જ આપણે પોતાની સાચી છબી જોઈ શકીએ છીએ. મારી બહેનો, આપણે એવી સ્ત્રીઓ બનીએ જે ઈશ્વરને આદર આપે અને ઈશ્વરની દ્રષ્ટિમાં યોગ્યતા ધરાવનાર હોય. પણ આપણે તે કેવી રીતે બની શકીએ? તે માટે સૌપ્રથમ આપણે પ્રાર્થના અને વચનના અભ્યાસ દ્વારા ઈશ્વરને વધારે જાણવાની જરૂર છે. જ્યારે ઈશ્વર આપણો ઉદ્ધાર કરે છે ત્યારે તે આપણા જીવનમાં અદ્ભુત કામો કરે છે. ઈશ્વર આપણને જાણે છે પણ આપણે ઈશ્વરને સંપૂર્ણ રીતે જાણતા નથી. જેમ જેમ આપણે ઈશ્વરનું વચન વધારે વાંચીએ છીએ તેમ તેમ આપણા જીવનનું બદલાણ થાય છે. જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે ઈશ્વરનું કાર્ય આપણામાં થાય છે. ઈશ્વર કોણ છે તે આપણે જાણી શકીએ છીએ અને તે આપણા જીવનને બદલી નાખે છે. વાલા મિત્રો, ઈશ્વર તો સંબંધો જાળવનાર ઈશ્વર છે. આપણે તેમને વધારે સારી રીતે જાણીએ એવી તેમની ઈચ્છા છે. ફક્ત પ્રાર્થના અને બાઇબલ આપણને ઈશ્વર સાથેના સંબંધમાં બાંધી રાખે છે. યર્મિયા 29 અને 13 ઈશ્વર કહે છે, તમે મને શોધશો ને તમે તમારા ખરા હૃદયથી મને ઢૂંઢશો ત્યારે હું તમને મળીશ. પ્રિય બહેનો, ઈશ્વરે તમને જે આત્મિક કૃપાદાનો આપ્યા છે તેનો પણ તમારે ઉપયોગ કરીને વિકાસ કરવાનો છે. જેમ જેમ આપણા અધિકારો અને અપેક્ષાઓને આપણે જતા કરીશું તેમ તેમ ઈશ્વરની કૃપા આપણા ચારિત્ર્યનો એક ભાગ બનતી જશે. જ્યારે તમે પ્રાર્થના કરો છો ત્યારે આત્મિક જીવનમાં વૃદ્ધિ પામો છો. મારા જીવનમાં મેં તેનો અનુભવ કર્યો છે. જીવનના તોફાનો અને કસોટીઓના સમયે પ્રાર્થના કરવાથી આપણે ઈશ્વરની કૃપાનો અનુભવ કરી શકીએ છીએ. આવો અત્યારે પણ આપણે પ્રાર્થના કરીએ. કૃપાળુ ઈશ્વર પિતા, અમારા જીવન માટે તમારી દયા અને કૃપા આજે પણ ઉપલબ્ધ છે તે માટે તમારો આભાર માનીએ છીએ. દરરોજ તમારું વચન વાંચવા, પ્રાર્થના કરવા અને તમારી કૃપાનો અનુભવ કરવા અમને દોરવણી આપો. અમારા વિશ્વાસને મજબૂત કરો અને તમારી કૃપા પ્રાપ્ત કરવા સહાય કરો. ઈસુના નામમાં માંગુ છું. આમેન. ઈશની પૂર્ણ કૃપા અવિનાશી, તેની પ્રીતમાં રો ઉલ્લાસી. ઈશની પૂર્ણ કૃપા અવિનાશી, તેની પ્રીતમાં રો ઉલ્લાસી. જણ તેનો આદિ ન શોધે, તેના ગુણ છે અમિત પ્રકાશી. કો જણ તેનો આદિ ન શોધે, તેના ગુણ છે અમિત પ્રકાશી. ત્રિલોક મંડળ તેણે કીધા, પ્રકાશ તણો તે વાસી. ઈશની પૂર્ણ કૃપા અવિનાશી, તેની પ્રીતમાં રો ઉલ્લાસી. નબળા બળિયા સહુ સરખા, નિશ્ચય તે સહુ જાશે નાસી.
कालिया ते सहु सरखा निश्चय ते सहु जाशे नासी अक्षय मानो ईश्वर महिमा खाय न तेनु राज विनाशी ईशनी पूर्ण कृपा अविनाशी तेनी प्रीतमा रोलासी अंत दिने तो जग सहु बड़शे टळशे रवि शशि बार राशि अंत दिने तो जग सहु बड़शे टळशे रवि शशि बार राशि ईश्वर शरणु मानव ले तुम आश अटल रहशे मुझ खासी ईशनी पूर्ण कृपा अविनाशी तेनी प्रीतमा रो उल्लासी ईशनी पूर्ण कृपा अविनाशी तेनी प्रीतमा रो उल्लासी तेनी प्रीतमा रो उल्लासी तेनी प्रीतमा रो उल्लासी. વાલા દર્શકો, આ છે કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. ઈશ્વરની કૃપા આજે પણ આપણા માટે ઉપલબ્ધ છે. ઈશ્વરની કૃપાનો અનુભવ કરવા માટે આપણે ઈશ્વરના લોકોની સંગતમાં રહેવું પણ જરૂરી છે. ઈશ્વરની કૃપા એક ભેટ છે અને તેને કેવી રીતે પ્રાપ્ત કરવી તે મોટાભાગના લોકો જાણતા નથી. ઈશ્વરની કૃપા કદી કમાઈ શકાતી નથી, તે તો મફત છે. ઈશ્વરની કૃપા દ્વારા જ આપણો ઉદ્ધાર કરવામાં આવ્યો છે. મિત્રો, ઈશ્વરની કૃપામાં જીવનને બદલવાનું સામર્થ્ય છે. ઈશ્વરની કૃપા જ બંદીવાનો અને ગુલામોને મુક્તિ આપી શકે છે. ઈશ્વરની કૃપા જ આપણને પાપની શિક્ષામાંથી છોડાવી શકે છે. તમારા અને મારા માટે ઈશ્વરે જે કાર્ય કર્યું છે તે બદલ આપણે ઈશ્વરનો આભાર માનવો જ જોઈએ. વહાલા દર્શક મિત્રો, અમને આશા છે કે અમારા આજના પ્રસારણથી આપને ઉત્તેજન અને આશીર્વાદ પ્રાપ્ત થયો હશે. અમારો સમય અહીં પૂરો થાય છે. આ કાર્યક્રમ સંબંધી આપના પ્રતિભાવો અમને આ સરનામા પર મોકલી શકો છો. જો આપ ફોનથી અમારો સંપર્ક કરવા માંગો છો તો અમારો ફોન નંબર છે 94 29 37 55 12 9429375512. આ નંબર ઉપર આપ અમને વોટ્સએપ અથવા SMS પણ કરી શકો છો. ઈશ્વર આપને આશીષ આપે. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.